આજે બનાવી છે સેન્ડવિચ અને અમારા જો એન્જિનિયર સાહેબ બેસી ગયા છે બ્રેડનું કટિંગ કરવા. બધી બ્રેડ કાપી અહીંયા રાખ્યું છે બધું, એને અમે સૂકવીને પાવડર કરી લેશું. મસાલો છે, ખમો મસાલો તો ભરી દઉં ઓય કે તમારી જ કરો છો? કેમ એમ ભરો છો અલગ અલગ? આ નથી કરવી તારે, એટલે એ જ કરવી છે, પણ આખી બ્રેડમાં લગાવીને આમ કરવું. અને અહીંયા અમારા જો બીજા માસ્ટર શેફ બતાવું. હાલો જો સેન્ડવિચ અમારા સાહેબ મૂકી દે છે. સેન્ડવિચનું કામ તો અમારે પહેલેથી જ સંભાળેલું છે કાં. અને આજે એમ કે છે કે આ મશીન હવે આપણે બદલાવવું છે, વહેલું મોડું નાનું પડે છે, બ્રેડનું કટિંગ ઘણું નીકળી જાય છે ને એટલે. હાલો એ શેકાય ત્યાં અમારા બીજા માસ્ટર શેફ બતાવું તમને. હવે અમારા ભાઈ દીપ બતાવું છું જો. હવે એ કેવી રીતે ભરશે, હાલો આપણે ત્યાં જાય. હવે ઓફિસેથી આવી ગયા છે, લાગી ગઈ છે ભૂખ. સેન્ડવિચ શેકાય ત્યાં સુધીમાં એટલે આમાં ભર્યું છે જામ. આ કઈ ફ્લેવરનું છે દીપ જામ? હે મિક્સ ફ્લેવરનું છે. જો આવું અમે લઈ આવીએ છીએ. દીપને જામ, બ્રેડ, બટર એવું ભાવે. આ છે લસણની ચટણી છે એટલે એમને એમ ખાશે. સાથે હશે ચા. હવે તમારા ઘરે એવું ખવાય છે જામ, બ્રેડ, બટર, સેન્ડવિચ, ચા? કાદી બરાબર હાથે ભરે છે ભાઈ છે. અને સખત ગરમી છે એટલે અહીંયા જ સીધા બેસી જાશું. શેકાતી જશે ને જમતા જશે. શેકાઈ જાય એટલે તમે પહેલાં બેસી જાજો. સારું રાખ્યું છે. અને ઘણા દિવસે આવી રીતના બોલતા બોલતા આજે બનાવ્યો છે વિડીયો. કાદી અહીંયા ટીવી ચાલુ હતું એટલે અહીંયા અમારે અવાજ દેવો પડ્યો મારે આજે વોઇસ અવાજ. અને ફાઇનલી બસ હવે જો અમે બટરવાળી કરી હતી. જગદીશને પહેલાં કોરી શેકી લીધી, એને બટરવાળી ન ભાવે તો હવે અમારી બટરવાળી ચાલુ થઈ ગઈ છે. અને આજની ડીશ અમારી છે કચોરી, સરસ મજાની ચા છે, તીખી ચટણી છે, બટરની સેન્ડવિચ છે અને મસ્તની ડીશ બનાવી છે. દીપ ફાઇનલી જમવા બેસી ગયો. પહેલાં તો એને જામ બ્રેડ ખાઈ જ લીધા ચા બનાવીને બટરવાળી, અને હવે મસ્તનું ફાઇનલી ડીશ કરીને જમે છે. અને હા ફ્રેન્ડ, એક વાત કહું કે આપણે જલ્દી મોટું ગ્રુપ કરવાનું છે તો ફેસબુકમાં, ઇન્સ્ટામાં જલ્દી ફોલો કરી લ્યો. અને અમે જમી અને વાસણ બહાર મૂકવા આવતા હતા ત્યારનો નજારો.